રમણ મહર્ષિને પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ તો પેલું એ પૂછે કે આ પ્રશ્ન કરતા તું કોણ? હા આપણે વિડીયોમાં છીએ. આપ પ્રશ્ન કરતા કોણ? આ પ્રશ્ન કોણ કરે છે? અને આના પ્રશ્ન આપણા શાસ્ત્રોમાં પણ કે ધ્રુવને અટલ પદવી આલી. તમે સાંભળ્યું છે મારા દ્રષ્ટાંત. અટલ પદવી આપ્યા પછી ધ્રુવે પ્રશ્ન કર્યો કે આપ અટલ પદવી આપનાર કોણ અને લેનાર હું કોણ? એટલે વિષ્ણુ ભગવાન કે શું કે આનો ઉત્તર આલ્યો તો તું નહીં રન હું નહીં, તું નહીં રન હું નહીં. બરોબર છે. એટલે તમારું સ્વરૂપ બૌદ્ધ સ્વરૂપ જ છે. શું છે? બૌદ્ધ સ્વરૂપ. ગોળમાં ગળપણ બહારથી આવે નહીં. બહારથી આવે ના આવે. અગ્નિમાં દાહકતા બહારથી ના આવે. બહારથી આવે અંદર હોય અગ્નિ. ભગવાન પણ કહે છે કે એ અર્જુન જળમાં રસ હું છું. શું કહે છે? પર્વતોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગાએ હું છું, યક્ષ કિન્નર ગંધર્વમાં હું છું. અને મજાની વાત જેને સંભળાવે છે એને કે આ પાંડવ કુળમાં અર્જુને હું છું, અર્જુને હું છું. શું કહે છે? અર્જુને હું છું. હવે જે હું છે અને અસ્તિત્વ જ્યારે તમે સમજો ને, અસ્તિત્વના રૂપમાં હું ને સમજવાનું છે. બે અર્થ કરે છે. અધિકારી ભેદે એવું કહે છે હું એટલે અહંકાર પણ કહે છે. શું કહે છે? અહંકાર હું કહે છે. પણ જ્યારે સંતો કહે છે હું એ અસ્તિત્વ છે. શું છે? અસ્તિત્વ. 2012 આમનો મેળાવડો હતો બાબુરામ. ત્યારે હું એ વખત બોલેલો છું. હજી મને શબ્દો યાદ છે. તો મેં એક જ થોડો સમય લીધો હતો. બધા ઘણા એવા વેદાંતી મંડલેશ્વરો, સાધુ સંતો, ઘણી સંપ્રદાયવાળા હતા. ત્યારે એ વખત હું જાહેરમાં બોલી ગયો હતો. ઘડીવાર બાબુરામ બોલે છે કે આ જબ્બો એવું જ્ઞાન જબ્બાને છે કે તમને છે? ઓડિયન્સને આ જબ્બો છે, આ માળા છે એવું જ્ઞાન માળાને છે ને તમને છે? સમજવાનું. બોલો બોલો બોલો. મને હું ખબર પડે તમે કેટલું સમજી જાઓ, હું કેટલું આપણને જ્ઞાન છે એમ કે. હવે એક વર્ગ એમ કે છે કે આપણે આ માળાનું જ્ઞાન છે, માળાનું જ્ઞાન નહીં આપણને છે. આ ટુવાલ એવું જ્ઞાન ટુવાલને છે, આપણને. તો એ વખતે હું બોલ્યો આ જબ્બો કે છે તો હું જબ્બો છું. શું કે છે? આ જબ્બો કે છે હું જબ્બો છું. પછી આ જબ્બાની અંદર તાર છે. આડાને ઉભા શું છે? તાર કે છે હું છું.
આ અમને પૂછો તો હું કહેવાના, શું કહેવાના? હું કહેવાના, અને જગા બાપાએ હું કહેવાના, અને દયાળભાઈએ હું કહેવાના. તમે સમજો, ભાષા એક જ છે. ભાષામાં કાંઈ ભેદ. નહીં. બીજું સૂત્ર લીધું. મેં કીધું આ જપો છે એ કે છે હું, એની અંદર તાર છે પણ કે હું, અને એને બાળીને રાખ કરો તો એ હું. શું કે બરાબર. કહો. હું શેક જપો છે. હું છે. જો હવે તમને સદગુરુની દ્રષ્ટિ મળે તો જે વળગાડ છે હુંમો નથી, તેને જેને વળગાડ કહો છો એ પણ હું છું. ઊંચી વાત. જી. અરૂપ છે પણ રૂપ અનુપમ, દર્શી હોય તે વચ્ચે દેખે. નિરાંત બાપુ કહે છે અરૂપ છતાં રૂપ અનુપમ છે. દર્શી એટલે જેને ગુરુ મળ્યા છે, તત્વદ્રષ્ટિ મળી છે. ઉપમા રહિત અનુપમ છે, એની કોઈ ઉપમા ના આપી શકો તો. પણ એ જ છે, બીજું છે. આ દેહ કે છે હું દેહ છું. વાહ, સરસ. શું કે છે? આ દેહ જ એમ કે છે કે હું દેહ છું. સમજ્યા? તાર હું મરી જાય, મરી જાય ને હું કહેવાય? નહીં. આખી જિંદગી કથા કરી છે કે દેહ મળી જાય છે ને આત્મા અમર છે. આ કથા કરી છે. શું કર્યું છે? કથા કર. જ્યાં સુધી સાચા સદગુરુ સમર્થ નહીં બને ને ત્યાં સુધી આ ઊંધા એકડા ચાલુ રહેવાના. અરે નિનાદ બાબુ કે છે કે માયા અવિનાશી જાણ. શું કે છે? બહુ ઊંચી વાત છે હો. સમજાય તો હરી હરી નકો પડતા નહીં. હે અર્જુન, તમે વિભૂતિ એક પેલું જોયું છે ને? હા, વિરાટ સ્વરૂપ બતાવ્યું છે વિશ્વદર. એમાં ગજબનો એક બોધ છે બાપુ, સમજવા જેવું છે. તો એમાં અર્જુને એમાં હતો પાછો, એમાં પાછો સમો કૃષ્ણ એમાં, અને આ બે બોધ કરતા હતા એમાં. બહુ સમજવા જેવું છે. એમાં હતા કે જો હા આખું બ્રહ્માંડ જેમાં હમાઈ જાય, દરિયામાં એક બૂંદ પડે ને હમાઈ જાય એવું તો આખી દુનિયા કહે છે. પણ એક બૂંદમાં આખો સાગર સમાઈ જાય એવું વિરલ પુરુષો કહે છે. એક બૂંદમાં આખો સાગર છે. શું છે? હા. આ જગત છે ને એ પરમાત્માની અભિવ્યક્તિ છે. શું છે? અભિવ્યક્તિ. જેમ બીજ હોય ને બીજ, તો એ બીજમાંથી ડાળું બને છે, એમાંથી થડ બને છે, એમાંથી પાંખડીઓ, એમાંથી પુષ્પ અને ફળ, એમાંથી બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું જોવું, એ જ પટંતર પાસે. હવે તો મારે બીજ અને વૃક્ષમાં કાંઈ ફેર પડતો નથી. જગત અને બ્રહ્મ મને કોઈ અંતર છે નહીં. આ ગુરુનું. બરાબર. નરસિંહ મહેતા પણ કહે છે કઈ વાત એ તો વાત નથી. બધી જે હોય. હું છે હરી હરી. હા. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન, આ ત્રણ નથી હો. આ તો સમજાવવા કહેવું પડે છે. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન સમજાવવા કહેવું પડે. આ ત્રણ નથી. જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય ત્રણ નથી. આ તો સમજાવવા કહેવું પડે છે. ભગવાન કહે છે કે આ ત્રિકુટી ખંડન થઈ જશે. આ જ્ઞાન થશે ને તમારા જીવનમાં, તો જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય, જાણનાર, જાણવામાં આવે, જાણનાર એક તો આવે ને જ્ઞાતા. જ્ઞેય એટલે આ જ્ઞેય છે, જે વસ્તુ જાણવામાં આવે, અને જાણવું ના જાણવું જ આવે. ત્રણ જ્ઞાતા, જ્ઞાન, જ્ઞાન એટલે જાણવું.
જ્ઞાતા જ્ઞાન જ્ઞેય આ ત્રિકુટી ખંડન થઈ જાય પછી રે કેમ કે જ્ઞેય સિદ્ધ થતું નથી. જે વસ્તુ તમે સિદ્ધ કરવા જો છો એ સિદ્ધ થતી નથી. અને હું જાણું છું એ કશું જાણતો નથી. વાહ. એ હું જાણું છું ને કે એવું તો શું છે તું જાણે છે. ગુરુને આમના ઘેર એક જ મહાત્મા પધાર્યા હતા. કારણ મારા બધા પ્રશ્નો અટપટા હોય ગમે તે ગોતી લઉં. બાબુરામ ગોતે છે. પછી મેં પ્રશ્ન કર્યો, નામ નહીં જાહેર કરું, જેમ કે બહુ મોટા થઈ ગયા હોય એટલે આપણે કહેવાય. મેં કીધું મન વાણી ને ઇન્દ્રિયોનો વિષય નથી. વાહ. મન વાણી અને ઇન્દ્રિયોનો વિષય નથી. અગમ્ય છે, અગોચર છે, અકથ્ય, અગાધ, અનાથ, અનાદિ છે, અનંત છે, અકથ્ય છે. આવું છે. ઇન્દ્રિયાતીત છે. બધા શાસ્ત્રો પોકાર કરી. આ પ્રશ્ન ગુરુને કર્યો. મેં કીધું તમે કેવી રીતે સમજાવશો? એમાં તો આવતો નથી, તમારી બુદ્ધિમાં આવતો, અને બુદ્ધિ કોણ જોડે નથી. એક તો બતાવો, બધા કે અમારે અમે જાણીએ અમારી પાસે બુદ્ધિ છે. કોઈ એમ કહે છે કે અમારી બુદ્ધિ નહીં. પણ બુદ્ધિ કામ આવતી નથી. વાહ. બુદ્ધિનો વિષય નથી. બરાબર છે. ત્યારે એ જ મહાત્મા હમણાં ઘરે આવ્યા હતા. મેં કોનમાં વાત કરી. મેં જાહેરમાં કરીશું તો કોકદાર કોઈની થોડી ભાવ પકડાય કે ભાઈ મને જાહેરમાં ઇન્સલ્ટ કરી. કોનમાં કીધું. હું અમુક બાબત હું કોનમાં કહું એટલે કોન ગુરુસિંહ ના સમજ. કોનમાં એટલે એ હું બે જણ સમજીએ, ત્રીજા નો જણ ખબર પડે. મેં કીધું આ કયા સાધનથી જાણવામાં આવશે? ત્યારે એમને બહુ વિચારક હતા. આપણે શ્યોર, હું માનું છું સાચાને સાચું કહેવું જોઈએ. એને એક જ જવાબ આપ્યો કે જ્યાં સુધી આ જ્ઞાતા ભાવ છે ને સાહેબ, ત્યાં સુધી આ રહસ્ય નહીં સમજાય. બસ. આ મેન પોઈન્ટ. જ્ઞાતા ભાવ છે ને, આ મેન પોઈન્ટ છે. સાચી વાત. ત્યાં સુધી આ રહસ્ય તમે ક્યારે નહીં સમજી શકો. છેલ્લી ચાવી, માસ્ટર ચાવી. હવે કોણ જાણે છે, કોણ જણાવે છે, કોણ બોધ લે છે, કોણ બોધ આપે છે. એટલે ગુરુ ભાગોડી નથી. ભાગેડું ના હોય ગુરુ કદી. સાધક લેવે સમજાવે છે. સમજાય? એક સૂર્યનું પ્રતિબિંબ જળાશયમાં પડે છે, પાણીમાં. તમે જોજો તો એ પાણીને હલાવો ને તો પ્રતિબિંબ હાલતું દેખાય. દેખાય કે ન દેખાય? સૂર્ય હાલે છે તો હાલવાનું તો પાણીની ઉપાધિ છે. સમજી ગયા? સૂર્યમાં તો કશું થતું નથી. હવે જે પ્રતિબિંબ પડે છે એટલે ત્યાં બે ભાવ ઊભા થાય છે. એક જીવ ભાવ ને એક ઈશ્વર ભાવ. માયામ પડે એને ઈશ્વર કીધું, અને અવિદ્યામ પડ્યું ને એને જીવ કીધું. પણ જીવ શિવની પર જે વસ્તુ સોપદ સમજી લેવું. એ જીવ શિવની પર જો વસ્તુ છે. નિરાત બાપુ, જીવ શિવ કહેવામાં કેવા, માયાપદ કહો કેવું. જીવ શિવની પર જે પદ સોપદ સમજી લેવું. જે નથી પર છે એમ તમારું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. વાચ્યાર્થમાં કહેવાય છે કે ઈશ્વર. શું કે છે? વાચ્યાર્થ. પણ લક્ષાર્થમાં બ્રહ્મ છે. શું છે? લક્ષાર્થમાં. વાચ્યાર્થમાં જીવ કહેવાય છે, પણ લક્ષાર્થમાં બ્રહ્મ છે. તત્વમસી મહાવાક્યનું આટલું સૂત્ર છે. લોબુ છે નહીં.
कि ब्रह्म तूने जाना है तो मुख चुप द्वार બે બંધ થઈ ગયા ગુરુ ચલો બે તો એ સંતો કહે છે કે તમારે એક અરીસો હોય, અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાય તો તમારા ચહેરા બે થઈ જાય, ના થાય. કારણ કહેવાથી દ્વૈત થઈ જાય, ના થાય. કહેવાથી દ્વૈત ના થાય. વાહ. સમજ્યા? આ ચાંદીની છે આ માળા, તો આને હું ગમે તે કહું તો એ ચાંદી મટી જાય. હા, એમ સત ક્યારે ચેન્જ ના આવે, પરિવર્તન આવે, એ તો જેમનું તેમ રહે છે. સત તો કદી ચેન્જ ના આવે. તમે એને હા કો સ્વીકારો કે ના સ્વીકારો કોઈ અર્થ નથી. તમારી હા નાથી કાંઈ લેવા દેવા નથી. એ તમારી ધારણા છે. શું છે? ધારણા છે. અને સતનું મેઇન પોઈન્ટ કે કોઈ પણ ધારણા લઈને તમે હાલશો તો ગુરુ આગળ નહીં ચાલો, બધા ચાલશો. વાહ. ગુરુ આગળ કદી નહીં ચાલો. અને ચલાવી લે ગુરુ નહીં. વાહ. બીજો પોઈન્ટ કેમ? સતને ને ધારણાને કાંઈ લેવા દેવા નથી. અને જ્યાં સુધી ધારણા છે ને ત્યાં સુધી એ વ્યક્તિ ગુરુને સમર્પિત થાય નહીં. એ એની ધારણાને સમર્પિત છે, ગુરુને નહીં. વાહ. તમે કર્મથી, ગુણથી, રૂપથી કે વિદ્યાથી જે કંઈ કરતા હોય કમ્પેરિઝન, પણ એવું નથી. તમે નામ આપી શકો. ગુરુને માપવા માટે તમારી પાસે કોઈ સાધન નથી. એટલે નિરાજ બાબુ કહે છે હમ સરિક હમકો બુજે દૂજા સર્વ બીજોગી. હમ જે મારા જેવો છે જ મને જાણશે ને. હા. સમજાય? અને ભગવાન કહે છે કે જે મૂળ છે, બાળક જેવા છે, એ મને જેમ જેમ સમજતા નથી એટલે મારી અવગણના કરે છે. વાહ. તમે સારા છો ને ખોટા છો ને આવા છે. કેમ કરે છે? એ બાળક જેવો છે, ક્ષમા કરવા જેવો છે, એનો વિરોધ નથી કરવો. કેમ કે એની અવસ્થા એવી છે. હા. હું ઘણી વાર જાહેરમાં કહું છું, વ્યક્તિ યાત્રા કરે ને તો પહેલું શરીરના રૂપમાં જશે. અને શરીરના ક્યાં કઈ નાથી ના છે. આમ અવળી ગાડી હેડાડો તો એમ જશે. એટલે ગુરુ કે મોણા બનાવી દો એટલે આ નાચમાંથી નીકળી જાય. પેલો કે મોણા બનાવો એટલે નાચમાંથી તો નીકળી જાય. પછી કે ભાઈ કઈ જ્ઞાતિના છે? એટલે કે ભાઈ બધા મનુષ્ય છે. જ્ઞાતિ જો કરવી હોય વ્યવહાર તો મનુષ્ય જાતિ છે. પછી શરીરના રૂપમાં જુએ છે. શરૂમાં સદગુરુ શું કરે છે? એક જ રાખો, ફરતું પછી નહીં કરો. શરૂમાં સદગુરુ શું કરે છે? निराज बाबू एक साखी में ऐसो एक अनंत में देखो, अनंत एक मन ऐसो एक अनंत में देखो, अनंत एक मन है. ये आ निराज बाबू નું સૂત્ર છે. બધા હજારો પ્રતિબિંબ હોય પણ સૂર્યદેવ છે. હવે આ ભિન્ન ભિન્ન કેમ દેખાય છે? શરીર ઉપર દ્રષ્ટિ જાય કે હવે પુરાણ મહારાજ બોલશે, બાબુરામ મહારાજ બોલશે, એટલે અમારે ધારણા લઈને જ હેડવું પડે કે આના લઈને જ કહેવાય. આના લઈને જ આપણે જુદા પડી જાય ને. હા, લીધો મારી દીધો સિક્કો. એટલે પેલું બાળક કહેતું હતું ને કે નામ ને રૂપ હટાવી લો એટલે જગત એવું કાંઈ છે જ નહીં. શું કહેતો હતો એ બાળક? બહુ ગુડ રહસ્ય. મને 4 વખત ઉઠાડવા આવ્યો. એટલે મેં કીધું તું સત્સંગ સાંભળ ને કે ના તમારે લઈ જવા. બીજું એની શિકાર હું પ્રેમ થઈ ગયો મને. બે 3 વખત થયું તો મારા ભાઈ આવી ગયો તરત કે ચાલો સત્સંગ, ચાલો સત્સંગ. મેં કીધું સત્સંગ સાંભળો તમે, હું આવું છું. એટલે હું ઊંઘી ગયો પાછો. શું ઠીક છે? હા. અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા. શું કહે છે તુલસીદાસ?
નિર્ગુણ અને સગુણ એ બ્રહ્મ સ્વરૂપ જ છે. અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા અકથ અગાધ અનાદિ અનુપા. અકથ છે, કથની નથી એની, અગાધ છે એનું એમને નથી. આટલાથી શરૂ થયું ને આટલા બંધ થયું એવું પણ અકથ અગાધ અનાદિ અનુપા ઉપમા રહ્યું છે. અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા. એક જ વસ્તુ છે. લાકડીના બે છેડા હોય, લાકડી બાર હોય, નહીં. બે છેડા લાકડી બાર હોય ને ના. ના હોય. એક જણ કે છે નિર્ગુણ છે ને એક કે છે સગુણ, પણ એ બે છેડા લાકડીમાં છે. અને નિર્ગુણ એવું એ નામ ને સગુણ એવું એ ના. અને નામ શું છે તમે હાની તે સમજો છો. જી જી. હા, સમજો છો? હા. એ ગુરુ કૃપાથી મળે. વાહ અગુણ ही सगुण नहीं नहीं कुछ भेदा गाव ही मुनि पुराण बुद्ध भेदा. અગુણ અરૂપ અલગ हाँ अगुण अरूप अलग अज सोई ભક્ત પ્રેમ વસ સગુણ સ્વરૂપ ભક્ત કૃપા બસ પ્રેમ. સગુણ સ્વરૂપ એના માટે સગુણ રૂપ ધારણ કરીને એ જ બ્રહ્મ તમારી હાથે આવ્યો છે. વાહ એ જ બ્રહ્મ, બીજો નહીં પાછું. શંકરાચાર્ય ભગવાન કહે છે ગુરુ તો હરતો ફરતો ખાતો પીતો મોજ કરતો એ જ તારો ભગવાન છે. વાહ આવું જ્ઞાન થઈ ગયું તો સમજી લેવાનું ગુરુ પૂર્ણ દર્શન. પૂર્ણ મત પૂર્ણ વિદમ જગત પણ પૂર્ણ ને બ્રહ્મ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લેતા પૂર્ણ બાકી માંથી હું કાઢી નાખું છે અને હું બાકી છે તમને નાખવું છે. સ્વીકારી લેવાનું છે. ગુરુ સ્વીકૃતિ મહાન હે. જ્યારે તમારા હૃદયમાં ગુરુનો બોધ ઉતરી જાય છે પછી તમારો કોઈ શીખવત રહેતો હા સ્વીકાર. હવે તો કોઈ અંતર નથી. એટલે એનો શું પ્રગટ થાય? જ્ઞાની મને પ્રેમી થઈ જાય. તમે જોઈ જોયું ઘણા બેમી થઈ જાય. પ્રેમી તો ઓછા થયો, બેમી વધી જાય. જ્ઞાની ડૂબે છે પ્રેમી ડૂબતો નથી. અને એ જે પ્રેમ છે ને ગુરુના ઘેરથી જ મળે. કોઈ મા બાપ પુત્ર પરિવાર સમાજ કોઈ નહીં આપી શકે. તમારે કરવું હોય તો ફરી દો ને કચરો કરવો હોય તો કરી દો. પ્રેમ શુદ્ધ પ્રેમ ગુરુના ઘેરથી જ પ્રગટ થાય. પ્રેમ ન વાડી નીપજે પ્રેમ ન હાથ વિકાય રાજા પ્રજા જો ચાહે શીશ દે લે જાય. કન્ડિશનિંગ કરી છે. જેને શીશ આપ્યું છે એને ગુરુનો પ્રેમ મળે છે, બાકી મળે એવો નથી. અને એક વાર આ ગુરુચરણે પડી ગયો હોય ને પછી ડાપણ કરે વાહ 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 એ હોશિયારી કરે. એની ભાષા બદલાઈ જાય કે આ જે છે મારા ગુરુનું છે, મારું તો કાંઈ છે જ નહીં. વાહ જ્ઞાને મારા ગુરુનું. આ જે કરો તેને તપ તેને પૂંજીતા. જે છે મારા સદગુરુનું છે, આમાં મારું તો કશું છે. વાહ વ્યવહાર પૂરતું કહીએ છીએ મારું ઘર એક વ્યવહાર છે, પણ આપણા ઘરડા છે ને કશું લઈને નહીં જે આપણને ખબર છે. આપણા ઘરડા કહેતા હતા મારું ઘર ને મારું ખેતર, પણ એમ આપણે એકદમ જતા રહ્યા. જે તમને પ્રેક્ટિકલ અનુભવ સમજાય. એટલે રોતો સુધી તમારે વ્યવહાર કરવો પડશે. કરો વાંધો નહીં, પણ પાકું ના કરી દેતા. વ્યવહાર કરો પણ પાકું નહીં ના કરો. હું ઘણી વાર કોમેડી કરું છું. એક મહાત્મા હતા ને એની લાકડાની હવેલી હતી અને હળકી એટલે લાકડાનું મકાન. તે માથું કૂટે, પેટ કૂટે, બૂમા બૂમ કરે, આખું ગામ ભેગું થઈ ગયું. હવેલી તો હળકે ભમાત. પછી છોકરો દોડતો હોય કે પપ્પા પપ્પા કે રડશો ને કે શું છે આપણે હવેલી વેચી મારી. તરત જ બાપ શેઠ કે હવે આ તો ઈશ્વરની માયા છે, આપણું કશું છે. ભાષા બદલી નાખી. આ તો કે ઈશ્વરની માયા છે. સ્મૃતિ હતી સ્મૃતિ રહી ગયા. એક બાજુ હવેલી હરગે છે અને આ ઈશ્વરની માયા થઈ છે. થોડી વાર પછી બીજો
દીકરો હતો, દોડતો આવ્યો નાનો, કે પપ્પા પપ્પા આપણે મકાન તો વેચ્યું છે, પૈસા નથી આલ્યા. ફેર રોવાનું ચાલુ કર્યું. હવેલી તો ત્યાં ને ત્યાં છે, દાવો આવી ગયો પાછો. પણ જ્ઞાની પુરુષ કેવા હોય? હા. એટલે જ્ઞાની જનકને કહે છે, બે જણા બેઠા છે પુરુષો છે, અને એક ભાઈ દોડતો આવ્યો કે તમારું રાજમહેલ હળગે છે, તમે મેરે કો ક્યાં? શું કહે? मेरे को क्या મેરે કો ક્યાં? એટલે કે તમારો રાજમહેલ હળગે તો તેરે કો ક્યાં? સમજાય છે મારી વાત? પેલો કહે છે તમારો રાજમહેલ તો તેરે કો ક્યાં? ક્યાં? હવે હળગાયું છે તમારું? હા, સહી. હવે એમ કહો. હવે એમ કહો. સમજ્યા? દરબારે મકાન વેચ્યું, માફ કરજો કેવું પડે. મકાન વેચ્યું, એ મકાન વેચ્યું સારું, પણ એને દરબાર બુદ્ધિશાળી કે ભાઈ આખું ઘર આલું પણ આ ખૂંટી તો નહીં આવે. ખેતી અમારે ખૂંટી, તમારે ખૂંટી. એટલે કે આમાં શું વાંધો છે આપણે, ખેતીમાં તો શું કરવું છે આપણે? ભલે રોજ પાછા એક તલવાર બળાવવા આવે ફૂટી તરસ કે મારી આટલું રહી જાય ને આ ખૂંટી વિના પેલો કે છે કે તને કોઈ મળ્યો તો દુર્યોધનને? શું કે તને કોઈ મળ્યો તો? મામા શકુની કે હોય તું તારા એને શું નામ એને દુર્યોધન ગાંધારી. गांधारी ગાંધારી ના ત્યાં નગ્ન જવાનું તો હતું. મળી આખા ગયો. વજ્રનું થવું હતું નગ્ન જવું. પછી કૃષ્ણ ભગવાન કે એટલે માના આગળ થોડા આટલું આ ભાગ પહેરી લઈ. હા. 5 વિચળવા. હા, એને પહેરાવી દીધું. હા. પછી કે છે તને કોઈ મળ્યો તો? કે માળી મળ્યો તો? કે માળી નતો, વનમાળી હતું. માળી નહોતો. હા. એક તમારામાં લેશ માત્ર દેહ ભાવ હશે તો તમે મરવાના 84 ખરી ખરી હશે તો ના હોત. એક ક્ષણ તમારામાં ભળાશે કે હું શરીરનો ભાવ આવશે એટલે સ્ત્રી છું એવો ભાવ પકડાય, પુરુષ છે એવો ભાવ પકડાય. અને મેં કહ્યું તો હમણાં દ્રષ્ટાંત કે સુખદેવનો જન્મ થયો. સુખદેવ હતા ને એમનો જન્મ થયો એટલે કે ઓળ ભર્યા નાઠ્યા છે, દોડ્યા છે. એટલે એની પાછળ પુત્ર ભાવ હતો, વ્યાસ ભગવાન એમના પિતા. ખ્યાલ? એ પુત્ર કરતા દોડ્યા છે. તો નદીના કિનારે ગણેશનું સ્નાન કરતી. હા, ગણીએ છીએ તો એમાં સુખદેવ નીકળ્યા એટલે કોઈને પોતાની મસ્તીમાં હોય તો સ્નાન કરતા, કોઈને કઈ પ્રતિક્રિયા કરી નહીં. પછી પાછળથી સુખદેવ વ્યાસ ભગવાન વ્યાસ એટલે એ વખત બોલ્યા બધાને કપડા પહેર્યા ને એવું બધું કર્યું, મને લજ્જા મર્યાદા. પછી એમને પ્રશ્ન કર્યો, મને વ્યાસને પ્રશ્ન કર્યો કે સુખદેવ તો નગ્ન હતા એની કોઈ મર્યાદા ન હતી. પણ કે સુખદેવના ભાવમાં પિતાએ નતો ને પુત્રએ નતો, હા. અને તમારા ભાવમાં પુત્ર ભાવ હોય એનામાં પુરુષ ભાવ હોય, અને પુરુષ ભાવ હોય એનામાં સ્ત્રી ભાવ હોય ને હોય. વાહ. वाह सरस સમજ્યા? આમ લાયક થઈ વાત સાચી છે. તો આ છે આપણું સત્ય. નગ્ન છે, કોઈ પડદો નાખ્યો નહીં હો. સત્ય ઉપર કોઈ પડદો છે નહીં. અને કોઈ ઉઠાવવાળો જે પેદાય થયો નથી. એ તો જેમનું તેમ છે જ. હા, તમારે અહીંયા બોરિંગ કરતા હોય, મારી બાજુ 1000 ફૂટના બોરિંગ કરવા માટે પેલી રિંગનો ખર્ચો થાય છે. પાણીનો પૈસો નહીં, પાણી માટે પૈસો નહીં, કોઈને નહીં આપ્યો.
પણ જે પેલા લાયા ને પાઇપ ને એનો ખર્ચો લાગે એટલે આ બધો છે મહિમા છે ગુરુનો. હા, નિરાંત બાપુ કે જો ગુરુ શિષ્યની પરંપરા ના હોત, ગુરુ અને શિષ્યની પરંપરા ના હોત તો આ પરંપરા ચાલે છે ને એ ના ચાલે. એટલે અમુક વાતો અમારે સાચી નથી કહેવાતી. લોકો નાસ્તિક કહે છે, વાત સાચી કંઈ જુદી છે, હા પણ મર્યાદા રાખીએ છીએ. નીચરદાસ કહે છે પોતાના ગ્રંથમાં વિચારસર, રાજા છે, સપન આવ્યું છે, પેરગીર છે, બધા પેરગીર તો હોય ને રાતના, હા પોલીસવાળા છે. સપનામાં પાછું શિયાળ આવ્યું ગયા આવે પાછું સપનામાં પાછું સપનામાં કહેડ્યા પાછું એ દુઃખે થાય પાછું. સપનામાં બધું થાય. પાછા સપનાનો પાછો વૈદ હાર્યો કોમમાં ના આવે, એ સપનાનો વૈદ આવે. પાટોય સપનાનો, શિયાળે સપનાનું અને દુઃખે સપનાનું. અને ગુરુ એ અને ચેલો એ આ સપનું છે. આ શું છે બધું? હા સપનું છે એવું સમજી જો, એ દારક જ્ઞાન થઈ ગયું તમારે. આ સપનું સપનું જ છે. હવે જાગ્યા પછી આ ડખો રહે પછી, હા જાગી જાય છે. એટલા પૂરતું કહેવું પડે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. કંઈ કહેવું છે એટલે સંતો કહે છે કે આ જગત મિથ્યા કહેવું પડ્યું છે. બાકી તો જગત એવું કાંઈ છે નહીં. એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ. છેલ્લું સૂત્ર આ છે, એક બ્રહ્મ સિવાય બીજું છે જ નહીં. આ લાસ્ટ. હવે તમને જો દ્વૈત દેખાતું હોય તો એ આપણી બીમારી છે, આપણી બીમારી છે. ઘણા કહે છે આ જગત કોને ઉત્પન્ન કર્યું, ક્યારે કર્યું, કેમ કર્યું? મને કે આનંદ માટે કર્યું. ભાઈ તો આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ થોડું આનંદ માટે કર્યા, પોતે જ આનંદ સ્વરૂપ છે, કરે છે બધા. હવે એવું લાગે છે બધા ઊંઘી જઈએ આપણે ને. બોલો સર.